નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના છઠ્ઠા ભાગની અંદર લિંગી પ્રજનન પદ્ધતિ એના વિશે આપણે શીખવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે જોશું કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે જુદું પડે છે, ભિન્ન છે, અથવા એમ પણ કહી શકાય અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે અને અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. તો એમાં આપણે જોઈશું, જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. પિતૃ તરીકે એક જ સજીવ હોય અને એમાં કોઈ પ્રજનન કોષોનો ઉપયોગ થયો ન હોય અને નવા સજીવનું નિર્માણ કરવામાં આવતું હોય તો એને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા એમ બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. ટૂંકમાં કેવું હોય તો પિતૃ એક જ હોય અને સંતતિ ઉત્પન્ન થતી હોય તો એ અલિંગી પ્રજનન. પિતૃ બંને હોય, નર અને માદા બંને હોય અને એમાંથી નવા સજીવનું નિર્માણ થતું હોય તો એને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ શું? તો એના વિશે જોઈએ આપણે. વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે તેમાં વિવિધતા સર્જાતી નથી. પિતૃ પેઢી તરીકે એક જ સજીવ હોય અને એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય તો પિતૃના જેવા લક્ષણો છે એવા જ લક્ષણો સંતતિમાં ઉતરે. એટલે કે વારસામાં માત્ર એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય માટે એમાં કોઈ વિવિધતા સર્જાતી નથી, જુદાપણું છે એ સર્જાતું નથી. તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. અલિંગી પ્રજનનની અંદર એક સાથે અનેક સજીવો છે ઉત્પન્ન થતા હોય છે, એટલે બાળ સજીવોનું નિર્માણ ખૂબ જ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. તેનાથી સ્પર્ધા વધે છે અને વસ્તીનું નિયંત્રણ થતું નથી. વસ્તીને આપણે કાબૂમાં રાખી શકતા નથી. સ્પર્ધા વધે છે, અસંખ્ય નવા નવા સજીવો છે ઉત્પન્ન થાય છે અને આ બધા સજીવોને પોતાની જરૂરત પૂરી કરવા માટે સ્પર્ધા ઉત્પન્ન થતી હોય છે. આમ વસ્તીનું નિયંત્રણ થતું નથી. વસ્તી અનેક ગણી છે વધે છે અલિંગી પ્રજનનમાં. વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે અને સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. કોઈ એક વસવાટ હોય તેમાં અલિંગી પ્રજનન દ્વારા અસંખ્ય સજીવો ત્યાં ઉત્પન્ન થાય અને આખો વસવાટ છે એ ઝડપથી ભરાઈ જાય, જેનાથી સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી, એટલે કે પર્યાવરણમાં થતા ફેરફારની સામે ટકી શકતા નથી. તો આવા બધી મર્યાદાઓ છે અલિંગી પ્રજનનની અને એટલા માટે જ મોટા સજીવોની અંદર લિંગી પ્રજનન છે એ જોવા મળતું હોય છે. તો હવે આપણે એના વિશે આપણે જોશું. લિંગી પ્રજનન. લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે સમજાવો. ટૂંકમાં કેવું હોય તો લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિ છે એની અંદર જુદાપણું એટલે કે ભિન્નતા છે એ ઝડપથી પ્રેરાય છે. કેમ? અલિંગી પ્રજનનની અંદર આવી ભિન્નતા જોવા મળતી નથી, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં આવી ભિન્નતા છે વધારે જોવા મળતી હોય છે. તો એના વિશે આપણે જોશું. એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે. તો લિંગી પ્રજનન માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે થઈને પહેલાં આપણે જોશું, એક પિતૃકોષમાંથી બે બાળકો અથવા તો બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે. આપણે અલિંગી પ્રજનનમાં જોઈ ગયા, એક જ પિતૃ હોય તો એનું જે ડીએનએ છે એની પ્રતિકૃતિ બને તો એકદમ સેમ જ
પિતૃ જેવી જ ડીએનએ પ્રતિકૃતિ બને છે અને એમાંથી કોષનું સંરચનાનું સર્જન થતું હોય છે. ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ હોતી નથી. જોકે આ અલિંગી પ્રજનનની અંદર સેમ ડીએનએની પ્રતિકૃતિ સર્જાતી હોય એમ છતાં ડીએનએની પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ હોતી નથી. એનો મતલબ એવો થાય છે કે 100% પિતૃ પેઢી જેવી જ નવી પ્રતિકૃતિ હોતી નથી. એમાં થોડો ઘણો તફાવત હોય છે, ખાસ કરીને અલિંગી પ્રજનનની અંદર. પરંતુ હવે આપણે જોશું લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની અંદર આ ડીએનએમાંથી જે પ્રતિકૃતિ બને એમાં તો ઘણા બધા ફેરફારો હોય છે અને એને કારણે નવા ઉત્પન્ન થતા સજીવો છે એ પિતૃઓથી કંઈક જુદા પડે છે. એને આપણે ભિન્નતા પ્રેરે છે એમ કહી શકાય છે. હવે જોઈએ આપણે લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષનું સંમિલન થાય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામે છે. એટલે કે લિંગી પ્રજનનની અંદર નર અને માદા આ બંનેના પ્રજનન કોષો છે, આ બંનેના પ્રજનન કોષો સંયોજાય છે ત્યારે એમાંથી જ્યારે નવી સંતતિ ઉત્પન્ન થાય છે અને નવી જે પેઢી બને છે, એટલે કે નવી પેઢીમાં ડીએનએની પ્રતિકૃતિ અનુગામી પેઢીમાં વહન પામે, એટલે એની પછીની પેઢીમાં વહન પામે. તો આમાં નર અને માદા બંનેના પ્રજનન કોષોનું સંમિલન થવાથી એની અંદર શું થાય છે? ફેરફારો વધુ પ્રેરાય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત હોય છે. માતા પિતાના લક્ષણો છે એ જ માત્ર સંતાનોમાં હોય એવું નથી, પરંતુ પૂર્વવત પેઢીઓ, એની પહેલાંની પેઢી, દાદા દાદીના લક્ષણો પણ માતા પિતાના ડીએનએમાં હોય અને એ લક્ષણો છે એની સંતતિ પેઢીમાં ઉતરે, એટલે એની અનુગામી આગળની પેઢીઓ છે એ આગળની પેઢીઓની જે ભિન્નતાઓ છે એ પણ આગળને આગળ એક પછી એક પેઢી સંગ્રહિત થતી હોય છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત ભિન્ન હોય છે. કોઈ પણ વસ્તી છે એના બે સજીવો લેશું, આપણે મનુષ્ય લઈએ તો બે મનુષ્ય લઈશું, છે બંને મનુષ્ય જ, સરખા જ, એક જ જાતિ છે, પણ છતાં એની અંદર એની ભિન્નતાઓ છે, એમાં જુદાપણું હોય છે. એની ભિન્નતાની ભાન છે, એની ભાત છે એ કેવી હોય છે? ભિન્ન હોય છે. એટલે કે જુદાપણું હોય છે. એના ચહેરાને સ્પષ્ટ રીતે તમે ઓળખી શકો, એનો આકાર છે એ પણ થોડો નાનો મોટો હોય, એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ પડે એવા પ્રકારનો હોય. આવી પ્રકારની ભિન્નતાઓ છે એ એની અંદર સર્જાતી હોય છે. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતાં સંતતિમાં નવા સંયોજન સર્જાય છે. હવે અહીંયા લિંગી પ્રજનનમાં વધારે ભિન્નતા સર્જાવાનું કારણ શું? તો કે માતૃ અને પિતૃ આ બે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થાય, એટલે માતાની અને પિતાની બંનેની જે ભિન્નતાઓ છે ભેગી થઈ અને સંતતિમાં ઉતરે તો સંતતિમાં નવા સંયોજનો સર્જાતા હોય છે. લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવો એટલે કે નર અને માદાના ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. લિંગી પ્રજનનની અંદર નરના ડીએનએ અને માદાના ડીએનએ આ બંને એકબીજાથી થોડા ભિન્ન હોય અને આ ભિન્નતા ધરાવતા હોય એવા બંનેના ડીએનએ સંતતિની અંદર ઉતરતા હોય છે. આથી સંતતિઓમાં ભિન્નતા સર્જનની ક્રિયા ઝડપી બને છે. અને એટલા માટે જ માતા પિતાના બંનેના ડીએનએમાં જુદાપણું હોય ને એવા જુદા જુદા ડીએનએ સંતતિમાં ઉતરે તો સંતતિમાં આવી ભિન્નતાની સર્જનની ક્રિયા છે એ ઝડપી બનતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. જે લિંગી પ્રજનન કરતા હોય તો એના પછીની સંતતિની પેઢી છે એમાં રંગસૂત્રોની સંખ્યા, એની ડીએનએની માત્રા એ પિતૃ પેઢીમાં હોય એટલી જ ચોક્કસ પ્રમાણે જાળવી રાખવામાં આવે છે. આવું કેમ? લિંગી પ્રજનનમાં પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢી ઉત્પન્ન થાય તો પિતૃ પેઢીના જેટલા રંગસૂત્રો હોય એટલા જ સંતતિ પેઢીમાં હોય. પિતૃ પેઢીમાં જેટલું જનીનનું ડીએનએ છે એની માત્રા હોય એટલું જ સંતતિ પેઢીમાં હોય. તો એના વિશે આપણે જોઈએ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં
બંને પિતૃઓના ડીએનએની નકલો સંગ્રહિત થાય છે. એટલે કે લિંગી પ્રજનન કરે એમાં નર અને માદા આ બંનેના દરેક નવી પેઢીમાં બંને પિતૃઓના ડીએનએની નકલો સંગ્રહિત થાય. એટલે માતાના અને પિતાના બંનેના ડીએનએ છે એની નકલો છે એ નવી પેઢીમાં એટલે એની પછીની પેઢીમાં સંગ્રહિત થતી હોય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ. જો માતાના ડીએનએ અને પિતાના ડીએનએ આ બંને ડીએનએ ભેગા થાય તો સંતતિ પેઢીની અંદર ડીએનએની માત્રા છે એ બમણી થઈ જવી જોઈએ. માતા અને પિતૃ તો કે માતૃ અને પિતૃ આ બંને કરતાં એની બમણી થઈ જવી જોઈએ. કેમ? તો કે માતાના ડીએનએ છે એ સંતાનમાં ઉતર્યા છે, પિતાના ડીએનએ છે એ સંતાનમાં ઉતર્યા છે, તો સંતાનની અંદર ડીએનએનું પ્રમાણ બમણું થવું જોઈએ. પણ આવું થતું નથી. કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો એટલે કે જન્યુજનક કોષો અર્ધસૂત્રી ભાજન પામે છે. તેથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આવું નથી થતું એનું કારણ શું? કે માતાના ડીએનએ છે એનું અર્ધીકરણ થઈને અડધું ડીએનએ અને પિતાનું જે ડીએનએ છે એનું અર્ધીકરણ થઈ એનું અડધું ડીએનએ, આમ માતાનું અડધું ડીએનએ અને પિતાનું અડધું ડીએનએ એમ મળીને કુલ એક આખું ડીએનએ ફરી પાછું સંતતિ પેઢીમાં ઉતરતું હોય. એટલે સંતતિ પેઢીમાં ડીએનએની માત્રા છે એ ડબલ થઈ જતી નથી, બમણી થતી નથી, પણ જેટલી હોય એટલી જ જળવાય. એ જ રીતે રંગસૂત્રો જે જોડીમાં હોય છે તો માતૃ અને પિતૃ બંનેના અડધા અડધા રંગસૂત્રો એટલે કે અર્ધીકરણ પ્રક્રિયા જેને અર્ધસૂત્રી ભાજન કહેવાય એ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા પણ અડધી અડધી થઈ જાય. તો અડધા માતાના અડધા પિતાના આમ બંને પેઢીના રંગસૂત્રો છે એ અડધા અડધા મળી અને કુલ પૂર્ણ રંગસૂત્રોની સંખ્યા છે એ જળવાઈ જતી હોય છે. આમ અર્ધસૂત્રી ભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોય. આમ સજીવના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે. તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવે છે. આપણા શરીરના આખા દૈહિક કોષો છે અથવા તો વનસ્પતિના જે વાનસ્પતિક કોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા પૂર્ણ હોય, પરંતુ એની સરખામણીમાં જે પ્રજનન કોષો છે, જે નવા સજીવો ઉત્પન્ન કરે એવા કોષો છે, તેમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન કોષ વિભાજન થઈ જાય અને એ દરમિયાન એમાં રંગસૂત્રોની સંખ્યા ડીએનએનું પ્રમાણ અડધું થઈ જતું હોય છે. તો આ ક્રિયા છે એ નવા સજીવ એની જાતિનો જ તૈયાર કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એમ કહી શકાય. આથી બે પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી છે, જે પ્રજનન કોષો છે એમાં જ, બીજા કોષોમાં નહીં, પરંતુ પ્રજનન કોષોમાં માતા અને પિતા બંનેની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી હોય, ડીએનએની માત્રા પણ અડધી હોય છે. ત્યારે તેઓ ડીએનએ પ્રજનનમાં સંયુગ્મન પામે ત્યારે ફલિતાંડ એટલે કે યુગ્મનસ બને છે. બંનેનું અડધું અડધું ડીએનએ ભેગું થઈ અને સંયુગ્મન પામે ત્યારે એમાંથી ફલિતાંડ બનતો હોય છે, એટલે કે નવા સજીવની શરૂઆત થતી હોય છે. અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય છે. અને એટલા માટે જે જાતિનો સજીવ હોય એમાંથી ઉત્પન્ન થતી નવી સંતતિ છે એમાં એટલા જ રંગસૂત્રો, એટલું જ ડીએનએ છે એની પુનઃસ્થાપિત થાય છે. ટૂંકમાં ડીએનએ અને રંગસૂત્રોનું પ્રમાણ ડબલ ન થઈ જતાં માતાનું અડધું અને પિતાનું અડધું આમ બંને ભેગા મળીને ફરી પાછું સંતતિ પેઢીમાં તેના જાતિના જેટલું જ ડીએનએ કે રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત થતી હોય છે અને તેનાથી જ એની જાતિનો જ સજીવ છે ઉત્પન્ન થાય છે. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતા જણાવો. પ્રજનન કોષોના બે પ્રકાર છે એને આપણે જોશું અને એની લાક્ષણિકતા શું છે એ આપણે જોઈએ. તો પ્રજનન કોષોના પ્રકાર, પેલું નરજન્યુ કોષ અને બીજું માદાજન્યુ કોષ, આ પ્રજનન કોષોના પ્રકાર છે. તો હવે એની લાક્ષણિકતાઓ શું છે? આ પ્રજનન કોષોના લાક્ષણિકતાઓ કે તે અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોનો આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી.
પ્રજનન કોષો છે, નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ બેની રચના એકદમ સરળ હોય અને બંનેનો આકાર છે અને એનું કદ છે એમાં બહુ ફેરફાર હોતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે, ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા હોઈ શકે. સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે. આજે પ્રજનન કોષો છે એનો આકાર પણ સમાન હોઈ શકે છે, પછી નર હોય કે માદા. અમુક પ્રાણીઓની અંદર, બધા પ્રાણીઓની અંદર ન હોય સરખો, પણ કેટલાક પ્રાણીઓમાં આવો આકાર સરખો હોઈ શકે. તેમજ તેની ઉચ્ચ અને જટિલ સંરચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે, જેની રચના જટિલ છે. તો જટિલ સંરચનાવાળા સજીવો હોય એની અંદર નરજન્યુ કોષ કે માદાજન્યુ કોષ આ બંને વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. તો નરજન્યુ કોષો એને આપણે શું કહીશું? તો કે નરજન્યુ કોષો તેઓ કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે. નરજન્યુ કોષો એટલે કે નરના જે પ્રજનન કોષ છે એ કેવા હોય? કદમાં નાના હોય છે અને પ્રચલનશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે તેવા હોય છે. અને આવા કોષોને શુક્રકોષો તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે માદાજન્યુ કોષોને, તો કે માદાજન્યુ કોષ તેઓ કદમાં મોટા હોય છે અને પોષક દ્રવ્યો સભર હોય છે, કે એમાંથી સંતતિને પોષણ મળી શકે એવા પોષક દ્રવ્ય સભર હોય. અને આ માદાજન્યુ કોષ કદમાં મોટા હોય છે તેને અંડકોષો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી. હવે આપણે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કેવી રીતે થાય છે એને આપણે આગળના ભાગની અંદર જોઈશું. આભાર.